ગાંધીના ગુજરાતની અંદર અવારનવાર દારૂ ઘુસાડવાના નવા કિમિયાઓ અને પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે હવે પીઆઈ જેબલિયા અને તેમની ટીમે થરાદ ખાતે ભારતમાલા રોડ પર એક ટ્રક હતી જે બાતમીના આધારે તેમને સંદેશો મળ્યો હતો કે આ ટ્રકની અંદરથી ક્યાંક એ ગુજરાતની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ ઘુસાડવામાં આવી રહી છે। એ ટ્રકને રોકવાનો પ્રયાસ એ પીબી જેબલિયા અને તેમની ટીમ કરી રહી હતી। એ દરમિયાન તેમની કારને ટક્કર પણ મારવામાં આવી હતી, અકસ્માત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અંતે એ ટ્રકનો અકસ્માત થયો। રસ્તાની એક તરફ એ ટ્રક ઊભી રહી અને જ્યારે પીઆઈ અને તેમના અધિકારીઓ તેમની સાથેની જે ટીમ છે પીઆઈ જેબલિયા અને તેમની ટીમ ત્યાં પહોંચે છે ત્યારે એ ટ્રક ડ્રાઈવર ત્યાં ટ્રક મૂકી અને ફરાર થઈ જાય છે। જ્યારે ટ્રકના એ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી લાખો રૂપિયાનો દારૂ એ મળી આવ્યો હતો। જો કે તત્કાલ ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એ ટ્રક એ કોના નામે રજીસ્ટ્રેશન છે અને સાથે જ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવ્યો હતો। બીજી તરફ પીઆઈ જેબલિયા અને તેમની ટીમની આ સરાહનીય કામગીરીની હાલ પ્રશંસા થઈ રહી છે। થરાદના ભારતમાલા જે રોડ પસાર થાય છે ત્યાં એસએમસીએ મોડી રાત્રે મોટી કાર્યવાહી કરી છે। જ્યાં થરાદમાં ભારતમાલા હાઈવે પર એસએમસીની મોટી કાર્યવાહી એસએમસી પીઆઈ પીબી જેબલિયા અને તેમની ટીમનું મોટું ઓપરેશન પાર પાડ્યું છે। દારૂ ભરેલી આખી ટ્રક એસએમસીની ટીમે ઝડપી પાડી। જ્યાં ભારતમાલા હાઈવે પર ટ્રક રોકવાનો પ્રયાસ કરાયો। ટ્રક રોકતા પોલીસની ટીમ સાથે આરોપીનો સામનો પણ થયો। પીઆઈ પીબી જેબલિયાની કારને ટ્રક દ્વારા ટક્કર પણ મારવામાં આવી હોવાની ચર્ચા છે। ટ્રક રોકવા જતા પોલીસ ટીમ પર જોખમી હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ સાહસ કરીને દારૂ ગુજરાતમાં ઘુસાડતા પહેલા એસએમસી જે છે તે બાતમીના આધારે આવા લોકોને પકડી પાડતી હોય છે। ત્યારે ભારતમાલા હાઈવે પર કાર્યવાહીથી ખળભળાટ જોવા મળી રહ્યો છે। એસએમસીની સતર્કતાથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। પીઆઈ પીબી જેબલિયાની ટીમે લાખો રૂપિયાનો દારૂ જે છે તે પકડી પાડ્યો છે। દારૂ ભરેલી ટ્રક કચ્છ તરફ જતી હોવાનું અનુમાન લગાવાયું છે। દારૂ મોકલનાર અને મંગાવનારની તપાસ વધુ તેજ કરાઈ છે। જે એસએમસીના પીઆઈ પીબી જેબલિયા અને એમની ટીમની સરાહનીય કામગીરી જે છે તે જોવા મળી। જીવના જોખમે દારૂ જે ઘુસાડનાર છે, જે વ્યક્તિ ટ્રક ચાલક છે, તેમણે હુમલો કરવાનો પણ ટ્રકથી પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે જે એસએમસીની ટીમ છે એમણે સતર્કતાથી બાતમીના આધારે ટ્રકને રોકી અને ટ્રકમાં જ્યારે દરવાજો ખોલીને જોયું તો અંદરથી લાખો રૂપિયાનો દારૂ જે છે તે ગુજરાતમાં જે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો એમને નિષ્ફળ બનાવ્યો છે। પ્રદીપ જોડાયા છે મારી સાથે। પ્રદીપ, એસએમસીની ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું કે ગુજરાતની અંદર દારૂ નહીં જ ઘૂસવા દે। પીબી જેબલિયાની ટીમ અને તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, ઠેર ઠેર જગ્યાએ તેમની કામની પ્રશંસા કરવામાં આવી રહી છે। બિલકુલ ભાવિક, સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ પીબી જેબલિયા અને તેમની ટીમે ગતરોજ લાખો રૂપિયાનો દારૂ એ ઝડપી પાડ્યો છે। ગાંધીના ગુજરાતની અંદર અવારનવાર દારૂ ઘુસાડવાના નવા કિમિયાઓ અને પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે હવે પીઆઈ જેબલિયા અને તેમની ટીમે થરાદ ખાતે ભારતમાલા રોડ પર એક ટ્રક હતી જે બાતમીના આધારે તેમને સંદેશો મળ્યો હતો કે આ ટ્રકની અંદરથી ક્યાંક એ ગુજરાતની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ ઘુસાડવામાં આવી રહી છે અને આ જ બાતમીના આધારે તેમની ટીમે એ કામગીરી હાથ ધરી હતી। જો કે ટ્રક ચાલકે શરૂઆતમાં પ્રથમ તબક્કાની અંદર જ્યારે એ ટ્રકને રોકવાનો પ્રયાસ એ પીબી જેબલિયા અને તેમની ટીમ કરી રહી હતી એ દરમિયાન તેમની કારને ટક્કર પણ મારવામાં આવી હતી, અકસ્માત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ ટ્રકથી પીઆઈ જેબલિયાની કારને એક તરફ અકસ્માત કરી અને પોતે એ ટ્રક લઈ અને જે જગ્યા ઉપર એ દારૂ પહોંચાડવાનો છે ત્યાં પહોંચાડી શકે, પરંતુ અંતે એ ટ્રકનો અકસ્માત થયો। રસ્તાની એક તરફ એ ટ્રક ઊભી રહી અને જ્યારે પીઆઈ અને તેમના અધિકારીઓ તેમની સાથેની જે ટીમ છે પીઆઈ જેબલિયા અને તેમની ટીમ ત્યાં પહોંચે છે ત્યારે એ ટ્રક ડ્રાઈવર ત્યાં ટ્રક મૂકી અને ફરાર થઈ જાય છે। જો કે આખી આ ઘટનાની અંદર જે બાતમી મળી હતી કે કોઈ શંકાસ્પદ વસ્તુ એ ટ્રકની અંદર આવે છે, જ્યારે ટ્રકના એ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી લાખો રૂપિયાનો દારૂ એ મળી આવ્યો હતો। જો કે તત્કાલ ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એ ટ્રક એ કોના નામે રજીસ્ટ્રેશન છે અને સાથે જ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવ્યો હતો।
જો કે જે રસ્તા ઉપર એ ટ્રક જઈ રહ્યો હતો એ બાતમીના આધારે એક વાત સ્પષ્ટ હતી કે આ ટ્રક એ દારૂ ભરેલો હતો ને કચ્છ તરફ જઈ રહ્યો હતો અને એ જ માટે કચ્છની અંદર પણ હાલ તો તપાસ તેજ કરવામાં આવી છે. બીજી તરફ પીઆઈ જેબલિયા અને તેમની ટીમની આ સરાહનીય કામગીરીની હાલ પ્રશંસા થઈ રહી છે કે જે દારૂ એ 15મી ઓગસ્ટ પહેલા કચ્છ તરફ ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, લાખો રૂપિયાનો દારૂ એ ગુજરાતની અંદર આવ્યો, ક્યાંથી આવ્યો અને કોણ મોકલનાર છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મોડી રાત્રે એ થરાદના એક પોલીસ સ્ટેશન નજીક આવેલી ચેકપોસ્ટ જે છે ત્યાં આ દારૂ ઉતારવામાં આવ્યો, તેની ગણતરી કરવામાં આવી. લગભગ લાખો રૂપિયાનો આ દારૂ જે છે તેની હાલ તો તપાસ એ ચાલી રહી છે કે મંગાવનાર વ્યક્તિ કોણ છે. બીજી તરફ કચ્છની અંદર પણ અવારનવાર આ પ્રકારના દારૂ ઘુસાડવાના અલગ અલગ કિમિયાઓ સામે આવે છે કે જે નાની ફોર વ્હીલરોની અંદર દારૂ ઘુસાડવાનો પ્રયત્નો થઈ રહ્યા હતા અને એ તમામ પણ પકડી પાડવામાં આવે છે. એની વચ્ચે આવડી મોટી ટ્રકની અંદર જ્યારે દારૂ ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની નજર એ તમામ જગ્યા ઉપર છે અને એના જ કારણે પીઆઈ જેબલિયા અને તેમની ટીમે જે છે ત્યાં ખૂબ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી હાલ કરી છે. ભાવિક. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.